6 માર્ચ 2005ના દિવસે સોમવાર આપેલો હોય તો 6 માર્ચ 2004ના રોજ કયો વાર હશે? હવે જુઓ, આપણે જે છે 6 માર્ચ 2004ના દિવસનો વાર શોધવાનો છે અને 6 માર્ચ જે છે 2005ના દિવસે જે છે આપણને આપેલું છે કે અહીંયા જે છે કયો વાર છે ભાઈ? સોમવાર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ નોર્મલ વર્ષ હોય તો એક વર્ષથી બીજા વર્ષમાં જઈએ તો એક દિવસનો વધારો થાય, પણ અહીંયા તો નોર્મલ વર્ષ નથી, અહીંયા તો 2004 છે. પણ આપણે ગણતરી ક્યાંથી કરવાની? 6 માર્ચથી લઈને 6 માર્ચ 2005 સુધીની કરવાની છે. એનો મતલબ કે 2004 ભલે લીપ યર હોય પણ ઓલરેડી જે છે ફેબ્રુઆરી મહિનો તો ગયો અને એટલા માટે અહીંયા પણ જે છે આપણે એક જ દિવસનો વધારો કરવાની જરૂર પડશે. આ ધ્યાન રાખજો ખાસ. ઘણી વખત એવું થાય કે 2004 છે, લીપ યર માનીને આપણે બે દિવસનો વધારો કરી દઈએ તો એ ખોટું છે. અહીંયા એક જ દિવસનો વધારો કરવાનો છે. એનો મતલબ છે કે આજે 2005માં સોમવાર હોય તો એના આગલા વર્ષે જે છે અહીંયા શું હશે ભાઈ? રવિવાર હશે. તો જ રવિવારમાંથી સોમવાર થાય ને. એટલા માટે આપણે આ પ્રકારે લખીશું તો તમને જે છે ભૂલ નહીં પડે. ઘણીવાર એવું થાય કે તમે જે છે સોમવારનો મંગળવાર કરી આવો, કેમ કે તમને એવું થાય કે ભાઈ પાછળ પૂછ્યું છે, તો આ એક્ઝેક્ટલી 2004થી 5માં જાઓ તો રવિવાર હશે 2004માં અને 2005માં સોમવાર હશે. તો આપણો જવાબ શું આવશે? રવિવાર આપણો જવાબ આવશે. શું આવશે ભાઈ? સન્ડે. રવિવાર આપણો જવાબ આવશે.